વાહે દેખાય છે જે મગ એટલે કે માંડવી નાઈને કેમ છો કલે જાવ મજામાં ને મજામાં જોઈએ કેમ કે આપણો વિડીયો જોતા હોય તો મજામાં જોઈએ અને નો મજામાં હોય તો કાંઈ વાંધો નહીં, આપણો વિડીયો જોઈ લ્યો, મજા આવી જશે। તો અત્યારે સાંજનો સમય છે, તમે વાહે જોઈ શકો છો અને અત્યારે મારી મગફળીમાં એટલે કે માંડવીમાં પાણી ચાલે છે તો તમને બતાવું નજારો। કારણ કે વરસાદના અભાવના કારણે હજુ માંડવીમાં પાણી ચાલે છે અને પાણી વાળવાની જરૂરિયાત છે, જોઈ શકો છો। તો નાકું વાળી નાખ્યું છે મસ્ત મજાનું અને પાણી જો જવા માંડ્યું છે અને તમને જો અહીંયા બતાવી શકો છો કે આ વેલા તમે જોઈ શકો છો અને ફૂલ કેવા મસ્ત મજાના આવી ગયા છે, ફૂલ તમે જોઈ શકો છો। આ બધી કાકડી છે, તમે વાહે નજારો જોઈ શકો છો, જે ફૂલ દેખાય છે બધી કાકડી છે અને આ સફેદ ફૂલ દેખાય એ દૂધીના છે। તો અહીંયા થોડીક તમને એક કાકડી જેવું બતાવું, જો આ જો નાની થઈ છે જોઈ શકો છો અને અહીંયા પણ કેટલા વેલા છે। તમને એવી એક હું કાકડી બતાવીશ જે થોડીક મોટી થઈ ગઈ છે અને આ તમે જોઈ શકો છો કે આ પહેલાંના વિડીયોમાં તમને બતાવ્યું હતું કે આ મરચાં અમારા કેવા મોટા થઈ ગયા, એના પર ફૂલ આવી ગયા છે અને આ વારો બાંધ્યો છે, લાઈટ થાય છે તમે જોઈ શકો છો। અને આ જે મારી વાહે દેખાય છે જે મગ એટલે કે માંડવી નાઈને હા મકાઈ, તમે આ મકાઈ જોઈ શકો છો કે મસ્ત મજાની મોટી થઈ ગઈ છે અને વાહે તમે જોઈ શકો છો એના આવવા માંડ્યા છે અને આ તમે જોઈ શકો છો એ મારી એટલે કે એ કાકડી છે એમ, જો વાહે તમે વેલા જોઈ શકો છો। અને તમને હજુ બીજા બતાવું, અહીંયા ફૂલ પણ છે અને ઘણા કાકડી પણ આવી ગઈ છે તો એ હું તમને બતાવું, તમે જોયો તો ચાલુ તમને જો અહીંયા એક વેલો છે દૂધીનો, હા ને જો આ બધા એના વેલા છે। આ વાયલા તમને મેં પહેલાંના કે સૌથી પહેલાં મેં વિડીયો મૂક્યો હતો ને એમાં કીધું હતું આનું નામ આવડતું હોય તો કહેજો એમ। હવે જો આ કાકડી છે, વરસાદ નથી પડતો એટલે ફૂંકાવા માંડ્યું છે એમ, જો આ તમે જોઈ શકો છો કાકડી છે। અને હજુ બીજી બતાવું તમને એક મોટી જેવી મોટી હતી, જો આવી ગઈ, જો આ કાકડી જોઈ શકો છો આ મોટી થઈ ગઈ છે અને અહીં ક્યાં કઈ હતી મોટી મોટી, જો આવી ગઈ એક જોઈ। આ શું છે, આને ઓલા બટાકા કહેવાય ને બાફીને ખાવાનું હોય એમ, જો આટલા છે અને અહીંયા જો કે મસ્તીના ફૂલ થઈ ગયા છે કાકડીના, અહીંયા એક નાનું કરું છે જોઈ શકો છો। તો આ છે આપણી મકાઈના હવે આ આવા માંડ્યા છે એમ જોઈ શકો છો અને આ છે આપણી મગફળી એની વચ્ચે વાવી છે। પછી અહીંયા ક્યાંક જો આ બકાલું છે, આ ગુવાર છે, આ બધું આટલું ગુવાર છે અને તમે આ જો આ છે કારેલા છે એમ, કેમ બાકી બનાવી ને વેલા ઉપર જાય એમ એટલે કારેલા થતા ને હરી ન જાય એમ, નીચે પર એટલે કારેલા હરી ન જાય એના માટે તમને એક કારેલું બતાવું નાનકડું છે, આ જોઈ શકો છો। બાકી આ બાંધ્યું છે મસ્ત મજાનું અને એના કારણે જો કારેલા થાય ને તો નીચે પડે ને તો એ હરી ન જાય એના માટે આ બાંધવામાં આવે, એટલે વેલા ઉપર જાય ને એનાથી વેલા અને કારેલા પણ સારી રીતે લાંબા થઈ શકે અને સારા થઈ શકે એના માટે આ બાંધવામાં આવે છે, જોઈ શકો છો। અને મરસીમાં પણ ફૂલ આવવા માંડ્યા છે, જો અમુક દેખાતા હોય છે તમને ઝૂમ કરવું ઉપર જો ફૂલ આવવા માંડ્યા છે। અને અહીંયા ક્યાંક ટમેટી હતી, એ ટમેટીમાં પણ હજુ તો એની વાર છે, ટમેટી તમે જોઈ શકો છો આ લાઈન છે આમાં લાગી અને આ છે
તો આ બ્લોગમાં બસ આટલું જ. અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરતા જાજો. મળીશું હવે એવા જ નવા બ્લોગ સાથે. બાય.